અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદની કેમ્પસ કારોબારી રચાઈ રહી છે ત્યારે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ થરાદ શાખા દ્વારા પણ વિવિધ કેમ્પસમાં કારોબારીની રચના કરવામાં આવી રહી છે, જેમાં થરાદના ભુરિયા અને ભાપડીની સરકારી માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળામાં કેમ્પસ કારોબારી યોજાઈ હતી, જેમાં ભુરિયા મુકામે રાજેશભાઈ જોશી, નાનોલ અરવિંદભાઈ પુરોહિત અને ભવાનસિંહ સોઢાનો પ્રવાસ રહ્યો હતો। કેમ્પસના તમામ કાર્યકર્તાઓએ શુભેચ્છાઓ પાઠવી હતી અને આગામી કાર્યક્રમોને લઈને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। ત્યારે ભાપડી ખાતે રાજેશભાઈ જોશી, નાનોલ અરવિંદભાઈ પુરોહિત, ભવાનસિંહ સોઢા અને જગદીશભાઈ બ્રાહ્મણ વિશાલપુરી ગોસ્વામીનો પ્રવાસ રહ્યો હતો। ત્યારે કેમ્પસ કારોબારી રાજેશભાઈ જોશી દ્વારા જાહેર કરવામાં આવી હતી અને ભવાનસિંહ સોઢા દ્વારા વિદ્યાર્થીઓને રમતગમતમાં રુચિ રાખવા તેમજ રમતગમતને લઈ ખેલો ભારત વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને આગામી કાર્યક્રમોને લઈ અરવિંદભાઈ પુરોહિત દ્વારા બહુ સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। જોકે ભાપડી ખાતે ઇન્ચાર્જ પ્રિન્સિપાલ દશરથભાઈ દરજી અને સ્કૂલ સ્ટાફગણનો સારો સાથ સહકાર મળતા બદલ બંને શાળા પરિવારનો એબીવીપી થરાદ શાખા અને ભાગ સંયોજક દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો।